તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોએ રેલીનું આયોજન કર્યું। વોર્ડ નંબર 16 કોંગ્રેસ ઉમેદવારોની રેલી થઈ હતી। રેલીમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા। રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સતત 10મી વખત કોર્પોરેટર બની ચંદ્રકાંત શ્રીવાસ્તવનો દાવો છે। કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાનો અમારો પ્રયાસ છે, આવો મધુ શ્રીવાસ્તવે કહ્યું છે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણી સતત 9 ટર્મથી જીતતા અને 10મી વખત ઉમેદવારી કરી રહેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શક્તિ પ્રદર્શન કર્યું છે અને આપ જોઈ શકો છો કે ચૂંટણી પહેલા તેમણે આ વિજય સંકલ્પ જે રેલી કાઢી છે તેમાં ખુદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જેઓ તેમના ભાઈ પણ છે તેઓ જોડાયા છે, સાથે જ ચારે જે ઉમેદવારો છે તેઓ જોડાયા છે। આપણે પહેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે વાત કરીશું। મધુભાઈ, શું કહેશો? વિજય સંકલ્પ રેલી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, શું કહેશો તમે? લોકતંત્રમાં લોક માલિક હોય ને આપણે સેવક છીએ। આપણા માલિક જ્યારે કહે કે તમારે રેલી કાઢવી છે તો કાઢવાની, એનાથી વિશેષ શું છે? ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આ પ્રેમ છે, સ્નેહ છે અને હંમેશા એમના આશીર્વાદ રહ્યા છે, એટલે તો 9 ટર્મ થઈ છે। મને પોલિટિક્સમાં લાવનાર મારો ભાઈ છે નાનો, બરાબર છે, અને એના પછી જે મારા ભાઈએ કીધું કે આપણે લોકોની સેવા કરવાની છે।